હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પરોક્ષ ખર્ચની વસૂલાતના સમ કરશું. વસૂલાતનો દર તમને શોધવાનો હોય એવા અથવા તો પર્ટિક્યુલર કોઈક આધાર લઈને આપણે પરોક્ષ ખર્ચની નક્કી કરતા હોઈએ તો એ રીતેના સમ આજે લેશું. પહેલે તો આ એક સૂત્ર યાદ રાખશો. ખરેખર વસૂલાતનો દર કઈ રીતે શોધવામાં આવે પરોક્ષ ખર્ચનો? તો પરોક્ષ ખર્ચ કેટલો થયો ભાગ્યા આધાર. આધાર તરીકે કંઈ પણ હોઈ શકે. દાખલા તરીકે હું એમ કહું છું કે માલ સામાનના આધારે પરોક્ષ ખર્ચ કેટલો, તો આપણે અહીંયા શોધી શકીએ કે દાખલા તરીકે મારો 10,000 પરોક્ષ ખર્ચ થાય છે અને 5,000 માલ સામાન થાય છે. તો એમ કહું માલ સામાનના આધારે પરોક્ષ ખર્ચ કેટલો, તો આપણે શું કહી શકીએ? 2 ગણો છે એમ કહી શકીએ. ક્લિયર? એટલે આધારમાં પછી માલ સામાન હોઈ શકે, મજૂરી હોઈ શકે અથવા અન્ય કોઈ ખર્ચ હોઈ શકે, અથવા પ્રાથમિક પડતરના આધારે સિરોપરી ખર્ચ કેટલો એમ પણ હોઈ શકે. એટલે તમારે યાદ રાખવાનું છે પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર બરાબર ખરેખર થયેલ સિરોપરી ખર્ચા ભાગ્યા ખરેખર આધાર. હવે આધાર તરીકે માલ સામાન હોઈ શકે, મજૂરી હોઈ શકે, પ્રાથમિક પડતર હોઈ શકે. પ્રાથમિક પડતર એટલે શું? માલ સામાન પ્લસ મજૂરી પ્લસ પ્રત્યક્ષ ખર્ચ, એને આપણે પ્રાથમિક પડતર કહેતા હોઈએ છીએ. ક્યારેક એમ પણ હશે કે કામદાર કલાકના આધારે કેટલા કલાકો કામદારે કામ કર્યું અને કેટલા સિરોપરી ખર્ચ થયા એ આધારે પણ આપણે સિરોપરી ખર્ચનો અંદાજ બાંધતા હોઈએ છીએ. પછી છે યાંત્રિક કલાકો કેટલા થયા, એના આધારે પણ ઘણીવાર સિરોપરી ખર્ચ શોધાતો હોય છે. હવે આનો મતલબ શું છે કે અત્યારે ખરેખર વસૂલાતનો દર હોઈ શકે અને પૂર્વ નિર્ધારિત વસૂલાતનો દર હોઈ શકે. એટલે આમાં તમે શું કરો છો? જો પર્ટિક્યુલર આ પીરિયડ માટે જ આ સમયગાળા માટે શોધો છો તો તમે કહો છો ખરેખર સિરોપરી ખર્ચ ભાગ્યા ખરેખર આધાર. અને પહેલેથી ડિસાઇડ કરવું હોય તમને કે બજેટના આધારે પૂર્વ નિર્ધારિત વસૂલાતનો દર એટલે બજેટના આધારે તમે એટલે ભવિષ્યના સમયગાળા માટે તમે નક્કી કરો છો પૂર્વ નિર્ધારિત દર. ત્યારે તમે આધાર તરીકે કાંઈ પણ લઈ શકો. એકમોની સંખ્યા, આટલા એકમો એટલો સિરોપરી ખર્ચ, અથવા યંત્રના કલાકો અથવા કામદાર કલાકો, માલ સામાન, મજૂરી, પ્રાથમિક ખર્ચ, કોઈ પણ આધાર લઈ શકો. પણ આધાર તમને સમમાં જે આપ્યો એ અહીંયા તમારે છેદમાં મૂકવાનો રહેશે, બરાબર? પણ ઉપર સેમ છે. જો પૂર્વ નિર્ધારિત દર હોય દેટ મીન્સ બજેટવાળું હોય, ભવિષ્યની કોઈ સમયગાળા માટે તમને પહેલેથી નક્કી કરવો હોય સિરોપરી ખર્ચ, તો તમે શું કરશો? બજેટ મુજબ સિરોપરી ખર્ચ ભાગ્યા બજેટ મુજબનો આધાર, એ રીતે તમારે કેલ્ક્યુલેટ કરવાનું રહે. હવે બીજી વાત કરીએ આજના જે સમ લેશું એની, તો પેજ નંબર 279 ઉપર તમને આ રીતનું એક બોક્સ બનાવીને આપેલું છે. પરોક્ષ ખર્ચની વસૂલાતની પદ્ધતિઓ કેટલી છે? તો વસૂલાતની ઘણી બધી પદ્ધતિઓ છે. કારખાના પરોક્ષ ખર્ચના આધારે, વહીવટી પરોક્ષ ખર્ચના આધારે અને વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની. આ ત્રણેય પ્રકાર એ શેના છે? સિરોપરી ખર્ચ જ છે. છેવટે તો આ ત્રણેય પરોક્ષ ખર્ચ જ છે. કયા આધાર લઈને આપણે એનો અંદાજ બાંધી શકીએ એને કહેશું વસૂલાતની પદ્ધતિ. કારખાના પરોક્ષ ખર્ચા છે એના માટે આટલા આધાર હોઈ શકે. કાં તો માલ સામાનની અમુક ટકાવારી કારખાના પરોક્ષ ખર્ચ હોય. દાખલા તરીકે હું એમ કહું છું કે 5,000 રૂપિયા માલ સામાન વપરાય છે ત્યારે પરોક્ષ ખર્ચ 2,500 થાય છે. એનો મતલબ શું થયો? તો 100 એ કેટલા, આવી રીતે કરીને તમે શોધી શકો કે 50% થાય છે. માલ સામાન 5,000 વપરાય ત્યારે 2,500 સિરોપરી ખર્ચ થાય છે, તો 100 એ કેટલા? તો માલ સામાનના 50% સિરોપરી ખર્ચ થાય છે. એમ આપણે કહી શકીએ. તો આ ટકાવારી શોધી, પ્રમાણ શોધ્યું, તો એ માલ સામાનના કેટલા ટકા પરોક્ષ ખર્ચ છે એ. ઘણીવાર મજૂરીના ટકાવારી કીધી હોય તો એ રીતે. પ્રાથમિક પડતર પર અમુક ટકાવારી, યાંત્રિક કલાક દર અને કામદાર કલાક, આ 5 રીતે જનરલી પૂછાતો હોય છે. માલ સામાન પર ટકાવારી, મજૂરી પર ટકાવારી, પ્રાથમિક પડતર પર ટકાવારી, યાંત્રિક કલાક દરને આધારે અને કામદાર કલાકને. સમમાં તમને જે આપ્યું હોય એ મેથડથી તમારે સિરોપરી ખર્ચનો અંદાજ બાંધવાનો છે. વહીવટી ખર્ચ હોય તો આ કારખાના પરોક્ષ ખર્ચ મેં તમને આગળ જ સૌથી પહેલું જ્યારે કોસ્ટ એકાઉન્ટ ચાલુ કર્યું ત્યારે આપણે વાત કરી હતી કે પડતરનું પત્રક કેમ બને છે. તો કે માલ સામાન પ્લસ મજૂરી પ્લસ પ્રત્યક્ષ ખર્ચ એટલે તમારું પ્રાથમિક પડતર બને. એમાં કારખાના પરોક્ષ ખર્ચ એડ કરીએ એટલે કારખાના પડતર બને. પછી આપણે વહીવટી ખર્ચ એડ કરીએ એટલે ઉત્પાદન પડતર બને.
પછી વેચેલ માલની વેચાણ વિતરણ ખર્ચ એડ કરીએ એટલે વેચેલ માલની ઉત્પાદન પડતર બને. ક્લિયર? તો વહીવટી ખર્ચ છે એ કારખાના પરોક્ષ ખર્ચ એડ થઈ ગયા પછી હોય છે જનરલી. એટલે એનો આધાર શું હોઈ શકે? કારખાના પડતર પર કેટલા ટકા વહીવટી પરોક્ષ ખર્ચ છે અથવા કારખાના ખર્ચમાં સમાવેશ કરીને કરવામાં આવે, કારખાના ખર્ચ અને વેચાણ ખર્ચમાં એનો સમાવેશ કરવામાં આવે. વેચાણ વિતરણ ખર્ચ પણ કાં તો તમને કીધું હશે વેચેલ એકમ દીઠ, એક એકમ દીઠ વેચાણ વિતરણ ખર્ચ 5 રૂપિયા થાય છે, તો આપણે એ રીતે વેચાણ વિતરણ ખર્ચનો અંદાજ બાંધીએ. પછી પર્ટિક્યુલર વેચાણ કિંમતની ટકાવારી ઘણીવાર સામમાં આપી હોય કે વેચાણ કિંમતના 20% આપણે વેચાણ વિતરણ ખર્ચ થાય છે, તો એટલો તમારે એડ કરવાનો રહે. અને ક્યારેક જ આ આધાર વપરાતો હોય વેચાણ વિતરણ ખર્ચ માટે કારખાના પડતર પર ટકાવારી આપેલી હોય. સમમાં જે પ્રમાણે આપેલું હોય એ તમારે કરવાનું રહેશે. પણ મેઇન તો આપણે અહીંયા જે આવે છે એ કારખાના પરોક્ષ ખર્ચના વસૂલાતનો દર શોધવાનો આવતો હોય છે. અને એ આ 5 પદ્ધતિ હોય છે: માલ સામાન પર ટકા, મજૂરી પર ટકા, પ્રાથમિક પડતરના ટકા, અને સૌથી વધુ વપરાય છે યાંત્રિક કલાક દર અથવા તો કામદાર કલાક દર. એક કામદાર કલાક દીઠ કેટલા કારખાના પરોક્ષ ખર્ચ થાય છે એ રીતે શોધવાનું હોય છે. આ રીતના આજે સમ લઈએ તો સમ નંબર 1 લઈએ છીએ અત્યારે. સમ નંબર 1, નીચેની માહિતી એક ફેક્ટરીના ઉત્પાદન ખાતાની પ્રવૃત્તિને લગતી અમુક સમય પૂરતી આપેલી છે. એક અમુક સમય પૂરતી આ માહિતી તમને આપી છે. વપરાયેલ કાચો માલ સામાન ખાતાને લગતો શિરોપરી ખર્ચ 50,000, સાચાના કામના કલાકો એટલે યાંત્રિક કલાકો 40,000, ઉત્પાદન મજૂરી 60,000 અને મજૂરીના કલાકો 40,000. બધા આધાર હોઈ શકે, 5 એ તમને આપ્યા છે. કાચો માલ કેટલો વપરાયો, મજૂરી કેટલી થઈ, શિરોપરી ખર્ચ કેટલા થયા, કામના કલાકો કેટલા અને મજૂરીના કલાકો કેટલા. હવે આ આખા ફેક્ટરીના ઉત્પાદન ખાતાની અમુક સમયગાળા પૂરતી માહિતી હતી. તે દરમિયાન કોઈ એક ખાતામાં કામ પૂરું કર્યું ત્યારે કઈ કઈ વિગતો મળી છે એ જોઈએ. તો કાચા માલનો વપરાશ 4,000 રૂપિયા, મજૂરીના કલાકો 3,000, ઉત્પાદન મજૂરી 3,300 અને સાચાના કલાકો એટલે યાંત્રિક કલાકો 2,400 કલાકો કામ થયું હતું. હવે કીધું છે નીચે જણાવેલ 3 જુદી જુદી પદ્ધતિએ જોબ દ્વારા ઉધારવાના પરોક્ષ ખર્ચની ગણતરી કરો તેમજ ઉત્પાદન પડતરની પણ ગણતરી કરો. આપણે ખબર છે હવે એક સમયગાળાના આધારે આપણે ખરેખર પરોક્ષ ખર્ચની વસૂલાતનો દર શોધીશું અને પછી પૂર્વ નિર્ધારિત દરની રીતે આ પર્ટિક્યુલર એક ખાતામાં કામ પૂરું કરતી વખતે ખરેખર કેટલું થયું એના આધારે કેટલો, અહીંયા તમને 5 વિગતો આપી છે, અહીંયા 4 કીધું છે. દેટ મીન્સ અહીંયા શિરોપરી ખર્ચ કેટલો એ આ 3 પદ્ધતિના આધાર લઈને તમારે કહેવાનું છે કે આ પર્ટિક્યુલર ખાતામાં શિરોપરી ખર્ચ કેટલો આવ્યો. પહેલી પદ્ધતિ વાપરવાની છે તમને કાચા માલ પર ટકાવારીની રીત. બીજી પદ્ધતિ વાપરવાની છે તમારે પ્રત્યક્ષ મજૂરી પર કેટલા ટકા, અને ત્રીજું છે પ્રાથમિક પડતર પર ટકાવારીની રીતે. પહેલે પરોક્ષ ખર્ચ ગણવાનો છે ને પછી ઉત્પાદન પડતર શોધવાની છે. પરોક્ષ ખર્ચ મળી જાય પછી તો તમને ખબર છે ઉત્પાદન પડતર એટલે માલ સામાન પ્લસ મજૂરી પ્લસ પરોક્ષ ખર્ચા કરીએ એટલે આપણે પડતર મળી જશે. ક્લિયર? કરીએ સ્ટાર્ટ. પહેલે તો પહેલી પદ્ધતિ કાચા માલ પર ટકાવારીની રીતે. ઉત્પાદનની પડતર ત્રણેયમાં સાથે શોધી લેશું. પહેલે આપણે પરોક્ષ ખર્ચ આ ત્રણેય પદ્ધતિએ કેટલા આવશે એનો અંદાજ બાંધીએ. કાચા માલની ટકાવારીની પદ્ધતિ. તો કે આપણે ખબર છે કે ઉપરની માહિતી છે એના આધારે આપણે શું લખશું? પરોક્ષ ખર્ચ કેટલા થયા ભાગ્યા આધાર તરીકે હવે શું લેશું? આપણું સૂત્ર શું હતું? ખરેખર થયેલ પરોક્ષ ખર્ચા ભાગ્યા ખરેખર આધાર. અહીં આધાર તરીકે કાચા માલનો વપરાશ લેવાનો છે એટલે આપણે લેશું કાચો માલ સામાન ગુણ્યા 100 એટલે ટકાવારી તમને મળી જાય. પછી એક અહીંયા શું કરવાનું છે ત્રણે ત્રણ પદ્ધતિમાં? તો કે એક ઇન્ફોર્મેશન આપી છે એક પર્ટિક્યુલર સમયગાળાની એક ફેક્ટરીની, એના આધારે હવે આ સમયગાળા માટે પરોક્ષ ખર્ચ કેટલો એનો આના આધારે અંદાજ બાંધવાનો છે. તો અહીંયા જેટલા થયા હતા પરોક્ષ ખર્ચ કેટલા થયા હતા? 50,000 અને કાચો માલ સામાન કેટલો હતો? 72,000.
તો આપણે કરશું 50,000 ભાગ્યા 72,000 ગુણ્યા 100, એટલે તમને મળશે 69.444 આવે છે, એટલે આપણે 44 લખી આટલા ટકા. દેટ મીન્સ આનો મતલબ શું થાય છે, કાચા માલના વપરાશના 69.44% શું આવે છે, પરોક્ષ ખર્ચ આવે છે. ક્લિયર? તો પર્ટિક્યુલર આ નેક્સ્ટ જે માહિતી છે આ ખાતા માટે પર્ટિક્યુલર કેટલો થશે એ શોધીએ તો કે ત્યારે કેટલો માલ સામાન વપરાયો છે, કાચા માલનો વપરાશ આપેલો છે તમને 4,000, એ 4,000ના કેટલા ટકા થશે પરોક્ષ ખર્ચ, 69.44% થશે. ક્લિયર? તો આપણે લઈ લઈએ 4,000 ગુણ્યા 69.44% કરશો એટલે તમને મળશે 2777.77 આવે છે, એટલે આપણે કરશું 2778 રૂપિયા. ક્લિયર? એટલે પર્ટિક્યુલર આ જૂની માહિતીના આધારે આપણે શોધ્યું કે માલ સામાનના કેટલા ટકા પરોક્ષ ખર્ચ છે. પછી નવી માહિતી માટે એ પર્ટિક્યુલર સમયગાળામાં કાચો માલ કેટલો વપરાયો હતો એના આધારે પરોક્ષ ખર્ચ કેટલા થયા એ શોધ્યું. ક્લિયર? ફરીથી હવે બીજી પદ્ધતિએ શોધી લઈએ, પછી પરોક્ષ ઉત્પાદનની પડતર ત્રણેયની સાથે શોધશું. પરોક્ષ ખર્ચા આપણે મળી ગયા કયા આધારે, 2778 માલ સામાનના આધારે. બીજી પદ્ધતિ છે પ્રત્યક્ષ મજૂરીના ટકાવારીની પદ્ધતિ. પ્રત્યક્ષ મજૂરીની ટકાવારીની પદ્ધતિ આપણે શોધીએ તો આપણે ખબર છે શું કરવાનું છે, ખરેખર શિરોપરી ખર્ચા ભાગ્યા, અહીંયા તમે લીધો પરોક્ષ ખર્ચા ભાગ્યા કાચો માલ સામાન, અહીંયા લેશું આપણે પરોક્ષ ખર્ચ ભાગ્યા મજૂરી. તો આપણે એ સમયગાળામાં પરોક્ષ ખર્ચા કેટલા હતા, 50,000 ભાગ્યા મજૂરી, ઉત્પાદનની મજૂરી તમને આપી છે 60,000, એટલે આપણે કરશું 50,000 ભાગ્યા 60,000 ગુણ્યા 100, એટલે તમને મળશે 83.33%. આ ટકાવારી મળી ગઈ. આનો મતલબ શું થાય છે કે મજૂરીના 83.33% શું છે અત્યારે પરોક્ષ ખર્ચા છે. તો આપણા સમયગાળા માટે મજૂરી કેટલી આપેલી છે, ઉત્પાદન મજૂરી બીજા સમયગાળા માટે આપી છે 3300, તો પરોક્ષ ખર્ચા કેટલા થાય, જો પ્રત્યક્ષ મજૂરીનો આધાર લેવામાં આવે તો 3300 ગુણ્યા 83.33% કરશું એટલે આપણે મળી જશે પરોક્ષ ખર્ચા 2749.99, એટલે આપણે કરશું 2750 રૂપિયા પરોક્ષ ખર્ચ થશે જો પ્રત્યક્ષ મજૂરીની ટકાવારીના આધારે લેવામાં આવશે તો. અને ત્રીજી પદ્ધતિ આપણે કીધી છે પ્રાથમિક પડતર પર ટકાવારીની પદ્ધતિ. તો કે પ્રાથમિક પડતર એટલે શું, માલ સામાન પ્લસ મજૂરી. તો પહેલામાં માલ સામાન છે 72,000 પ્લસ મજૂરી આપણે લીધી હમણાં 60,000, બંનેનું ટોટલ કરીએ તો 1,32,000 પ્રાથમિક પડતર આવે. હવે સૂત્ર એ જ પરોક્ષ ખર્ચ કેટલા છે 50,000 ભાગ્યા આધાર તરીકે હવે આપણે લેવાનું છે પ્રાથમિક પડતર, એટલે પ્રાથમિક પડતર કેટલી છે 1,32,000 ગુણ્યા 100, એટલે તમને મળશે 37.87 આવે છે, એટલે આપણે કરશું 37.88%. દેટ મીન્સ શું થાય, પ્રાથમિક પડતરના 37.88% શું આવે છે, પરોક્ષ ખર્ચ આવે છે. તો અત્યારના સમયગાળામાં પ્રાથમિક પડતર કેટલી છે, તો કે કાચો માલ 4,000 અને મજૂરી છે 3300, એટલે આપણે કરશું 4,000 પ્લસ 3300 એટલે મળશે 7,300. એના કેટલા ટકા છે, પ્રાથમિક પડતરના 37.88% આપણે શું મળે છે
પરોક્ષ ખર્ચ એટલે કરશું આપણે 7300 ગુણ્યા 37.88% એટલે તમને મળશે 2765. ક્લિયર? આ આપણે પરોક્ષ ખર્ચની વસૂલાત શોધી. કઈ રીતે કરવાનું છે? પર્ટિક્યુલર એક સમયગાળાની તમને માહિતી આપેલી હશે અને બીજા સમયગાળા માટે પરોક્ષ ખર્ચ કેટલા એ તમારે શોધવાનું હશે. તો આપણે પહેલી આપેલી માહિતી, જે સમયગાળાની બધી જ માહિતી આપી છે, માલસામાન, મજૂરી, પરોક્ષ ખર્ચ, મજૂર કલાકો અને કામદાર કલાકો, બધી જ ઇન્ફોર્મેશન આપી છે. એના આધારે આપણે શોધશું કે પર્ટિક્યુલર પરોક્ષ ખર્ચા કેટલા, કયા આધારે પરોક્ષ ખર્ચ કેટલા હતા, અને એના આધારે આપણે નેક્સ્ટ જે સમયગાળાની માહિતી છે એનો પરોક્ષ ખર્ચ કેટલો આવે એ આધાર. પહેલે આપણે લીધું કાચો માલ, તો આપણે શું કર્યું? પરોક્ષ ખર્ચ ભાગ્યા કાચો માલ સામાન 50,000 ભાગ્યા 72,000 ગુણ્યા 100 એટલે પરોક્ષ ખર્ચ ભાગ્યા કાચો માલ સામાન ગુણ્યા 100 કર્યું તો આપણે શું ખબર પડી? 69.44% શું આવે છે? કાચા માલના 69.44% પરોક્ષ ખર્ચ થાય છે. તો પર્ટિક્યુલર સમયગાળામાં જે નવા સમયગાળાની માહિતી છે એમાં 4,000 માલ સામાન વપરાય છે, તો એના આટલા ટકા શું થશે? પરોક્ષ ખર્ચ થશે. એટલે આપણે પરોક્ષ ખર્ચ મળી ગયો. બીજો કીધું તો કાચો માલ સામાન નહીં, પ્રત્યક્ષ મજૂરીની ટકાવારીની પદ્ધતિએ પરોક્ષ ખર્ચાની ગણતરી કરવી હોય તો આપણે શું કરવાનું છે? ફેરફાર એટલો જ, પરોક્ષ ખર્ચ ભાગ્યા આધાર તરીકે હવે શું લઈ લેવાનું? પ્રત્યક્ષ મજૂરી. એટલે આપણે કર્યું પરોક્ષ ખર્ચા 50,000. ત્રણેયમાં પરોક્ષ ખર્ચા તો ન્યુમરેટરમાં સેમ રહેશે, અંશમાં પરોક્ષ ખર્ચ સેમ રહેશે. આધાર બદલાય તો તમારે શું કરવાનું છે? અહીંયા માલ સામાન કીધું તો છેદમાં લેવાનું છે માલ સામાન. મજૂરીની ટકાવારી કીધી તો તમે લેશો મજૂરી. તમને કીધું હશે પ્રાથમિક પડતરના ટકાવારી તો તમે લેશો અહીંયા પ્રાથમિક પડતર ગુણ્યા 100. બરાબર? પણ ઘણીવાર એમ કીધું હશે કામદાર કલાકના આધારે, તો પછી ટકાવારી ન હોય એટલે તો તમે કરશો પરોક્ષ ખર્ચા ભાગ્યા કામદાર કલાક ગુણ્યા 100 નહીં આવે. બરાબર? 1 કલાક દીઠ કેટલા પરોક્ષ ખર્ચ એ રીતે, અથવા યાંત્રિક કલાક હોય તો પણ તમને કલાક દીઠ દર હશે ત્યારે ગુણ્યા 100 નહીં આવે, કારણ કે ટકાવારી હોય ત્યારે ગુણાકારમાં 100 લેવાય. હવે આ રીતે આપણે ત્રણેય રીતે મજૂરીની રીતે પણ આપણે અંદાજ બાંધ્યો કે 50,000 60,000 જ્યારે મજૂરી હોય ત્યારે 50,000 પરોક્ષ ખર્ચા છે, તો 100 કેટલા એટલે તમને મળી ગયા 83.33%. તો પર્ટિક્યુલર સમયગાળા માટે મજૂરી હતી 3300, તો એના 83.33% લેખે પરોક્ષ ખર્ચ કેટલો થાત? 2750. પછી પ્રાથમિક પડતરની રીતે એ જ રીતે, પ્રાથમિક પડતર એટલે માલ સામાન પ્લસ મજૂરી પ્લસ પરોક્ષ ખર્ચ, પ્રત્યક્ષ ખર્ચ. પણ અહીંયા પ્રત્યક્ષ ખર્ચ નથી એટલે આપણે માલ સામાન પ્લસ મજૂરી એ જ શું બનશે? પ્રાથમિક પડતર. ત્રણેય રીતે તમે શોધી લીધા છે પરોક્ષ ખર્ચ. પહેલી રીતે તમને મળ્યા 2778, બીજી રીતે તમને મળ્યા છે 2750 અને ત્રીજી રીતે તમને મળ્યા છે 2765. ક્લિયર? હવે આ રીતે શોધી લીધા પછી તમને બીજું શું કીધું હતું? પરોક્ષ ખર્ચની ગણતરી કરો અને ઉત્પાદન પડતર પણ બતાવો. તો આપણે ઉત્પાદન પડતર અહીંયા જ બતાવી દઈએ. ઉત્પાદન પડતરમાં ચેન્જ ફક્ત પરોક્ષ ખર્ચનો જ. ઉત્પાદન પડતર તો કે ફોર્મેટ તો સેમ જ રહે. ઉત્પાદન પડતરમાં આપણે શું કરીએ? માલ સામાન પ્લસ મજૂરી પ્લસ પ્રત્યક્ષ ખર્ચ છે નહીં એટલે અહીંયા શું કરીએ છીએ? પરોક્ષ ખર્ચા એડ કરીને કારખાના પડતર ડાયરેક્ટ આવી જશે. અને વેચાણ વિતરણ ખર્ચ અને વહીવટી ખર્ચ તો છે જ નહીં એટલે આપણે ઉત્પાદન પડતર ખાલી કોને કહેશું? માલ સામાન પ્લસ મજૂરી પ્લસ પરોક્ષ ખર્ચ. કાચા માલની ટકાવારીની રીતે પછી બીજી આપણે શોધશું મજૂરીની ટકાવારીની રીતે અને પ્રાથમિક પડતરના ટકાવારીની રીતે. ફક્ત ચેન્જ શેમાં આવશે? પરોક્ષ ખર્ચમાં. બાકી માલ સામાન તો તમને કીધો છે કેટલો વપરાય છે. પર્ટિક્યુલર સમયગાળામાં માલ સામાન વપરાય છે તમારો 4,000 અને મજૂરી કલાકોની જરૂર ન પડી અને યાંત્રિક કલાકોની જરૂર પણ ન પડી. કાચો માલ સામાન છે 4,000 અને મજૂરી છે 3300. ત્રણે માટે સેમ રહેશે, 4,000 4,000 અને 4,000. માલ સામાન સેમ, મજૂરી પણ 3300 રૂપિયા સરખી જ રહેશે. એ પછી કાચા માલની ટકાવારીની દ્રષ્ટિએ હોય કે મજૂરીની ટકાવારી કે પ્રાથમિક પડતરના ટકાવારીની રીતે હોય. 3300. પરોક્ષ ખર્ચ ત્રણેય રીતે અલગ આવ્યા છે.
કાચા માલની ટકાવારીની રીતે આપણે પરોક્ષ ખર્ચ શોધ્યા તો કેટલા આવ્યા છે 2778. પછી પ્રત્યક્ષ મજૂરીની રીતે શોધ્યા છે તો તમારા આવ્યા છે 2750 અને પ્રાથમિક વળતરની રીતે શોધ્યા છે તો તમારા આવ્યા છે 2765. ત્રણેય રીતે પરોક્ષ ખર્ચ અલગ અલગ આવ્યા હશે. ત્રણેયનું ટોટલ કરશો એટલે તમને અહીંયા મળશે 10,078 ઉત્પાદન પડતર. આ મળશે ઉત્પાદન 10,078. પછી અહીંયા મળશે 10,050 અને ત્રીજી પદ્ધતિ મુજબ મળશે તમને 10,065 રૂપિયા. ક્લિયર? એટલે ફેરફાર ફક્ત પરોક્ષ ખર્ચની ગણતરીમાં જ આવશે. ક્લિયર? હવે સમ નંબર 2 છે એ પ્રત્યક્ષ માલસામાનનો ટકાવારી, કામદાર કલાક દર અને યાંત્રિક કલાક દરની રીતે તમારે શોધવાનું છે. એ તમારું આજનું હોમવર્ક રહેશે, આવડી જશે. એટલે કામદાર કલાક કે યાંત્રિક કલાક દર દીઠ હોય ત્યારે ગુણાકારમાં 100 ના આવે, ટકાવારી હોય ત્યારે જ ગુણાકારમાં 100 લેવું, બાકી સેમ જ રહેશે. પર્ટિક્યુલર એક સમયગાળાની માહિતીના આધાર લઈને બીજા સમયગાળા માટે આપણે પરોક્ષ ખર્ચની ગણતરી કરવાની છે. હવે આજે ત્રીજો સમ લઈએ છીએ. ત્રીજો સમ આપણે હમણાં કર્યો એવો જ છે, પણ બે ડિપાર્ટમેન્ટ છે, પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ. એટલે ભૂલ ન થાય અથવા તો ડાઉટ ના આવે એટલે આપણે ત્રીજો હું જ કરાવી દઉં છું. સમ નંબર 3 એ જ રીત રિપીટ પણ થઈ જાય અને બે ડિપાર્ટમેન્ટ હોય તો તમારી ભૂલ પણ ના આવે. ક્લિયર? આપણે કીધું છે દીક્ષિતા મેન્યુફેક્ચરિંગ લિમિટેડના ચોપડેથી નીચેના આંકડા લેવામાં આવ્યા છે. બધા જ જોબ બે ડિપાર્ટમેન્ટમાંથી પસાર થાય છે, પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટ અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ. એમાં માલસામાન, મજૂરી, કારખાના સિરોપરી ખર્ચ, પ્રત્યક્ષ કામદાર કલાકો અને યાંત્રિક કલાકો, આ 5 ઇન્ફોર્મેશન તમને આપેલી છે. અને કીધું છે નીચેના માહિતી જોબ નંબર 101 ને લગતી છે. આ તમને આખી પર્ટિક્યુલર એક મેન્યુફેક્ચરિંગ લિમિટેડના બે પર્ટિક્યુલર ખાતાની આપી દીધી છે. પછી એક જોબની માહિતી તમને નીચે મુજબ છે, એમાં કમ્પલસરી 4 વિગત આપી હશે, 5મી તમને પરોક્ષ ખર્ચ નહીં આપેલા હોય. એટલે પરોક્ષ ખર્ચ આના આધારે આપણે અહીંયા શોધવાના હોય. ક્લિયર? તો આપણે પ્રોસેસિંગ અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં માલસામાન, મજૂરી, કામદાર કલાકો કેટલા અને યાંત્રિક કલાકો કેટલા એ તમને સમમાં આપી દીધું છે. અને પરોક્ષ ખર્ચ તો કમ્પલસરી આપણે શોધવાના છે એટલે નહીં જ આપ્યું હોય. ક્લિયર? અને શોધવાનું કીધું છે પેલું, નીચેની 3 જુદી જુદી પદ્ધતિએથી જોબ ખાતે વસૂલ કરી શકાય તેવા સિરોપરી ખર્ચની ગણતરી કરો. જોબ નંબર 101 માટે આપણે પરોક્ષ ખર્ચ કેટલા એ શોધવાનું છે 3 પદ્ધતિએ. પ્રત્યક્ષ કામદાર કલાકની પદ્ધતિએ, પ્રત્યક્ષ મજૂરીની રીતે અને યાંત્રિક કલાક દરની રીતે શોધવાનું છે. ક્લિયર? એટલે આપણે લેશું પ્રત્યક્ષ કામદાર કલાક દરની રીતે, પછી પ્રત્યક્ષ મજૂરીની રીતે અને યાંત્રિક કલાક દરની રીતે. પછી કીધું છે ઉપરની દરેક પદ્ધતિ હેઠળ જોબ નંબર 101ની કારખાના પડતર દર્શાવતું પત્રક પણ તૈયાર કરો, જે હમણાં આપણે ઓલરેડી કર્યું. ક્લિયર? એ જ રીતનું છે. કરીએ સ્ટાર્ટ. 3 પદ્ધતિઓ થોડી ચેન્જ છે અને ડિપાર્ટમેન્ટ 2 થઈ જાય છે, બાકી સેમ જ રહેશે. પહેલી પદ્ધતિ આપણે કીધી છે પ્રત્યક્ષ કામદાર કલાકની પદ્ધતિ. સૂત્ર શું થાય? પરોક્ષ ખર્ચા ભાગ્યા કામદાર કલાક. ટકાવારીની રીત કીધી હોય તો ગુણ્યા 100 કરવાનું, અધરવાઇઝ નથી કરવાનું. પરોક્ષ ખર્ચ આપેલા છે તમને પ્રોસેસિંગ અને એવું હોય તો આપણે દરેકમાં આવી રીતે કરશું, પ્રોસેસિંગ અને ફિનિશિંગ, એટલે ઓછી જગ્યામાં તમને સમજાવી શકું. આપણે આપેલું છે પરોક્ષ ખર્ચા તો 7200 ભાગ્યા કામદાર કલાક તમને પ્રોસેસિંગમાં આપેલા છે 24,000. યાદ રાખીએ કામદાર કલાક અને યાંત્રિક કલાકમાં ભૂલ ન થઈ જાય. અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં આપેલા છે ખર્ચ 4800 અને કામદાર કલાક 10,000. એટલે તમને મળશે 0.3 અને ફિનિશિંગમાં મળશે તમને
0.48 રૂપિયા. એટલે જ્યારે 1 કલાક દીઠ કામદાર કલાક 1 કલાક હોય ત્યારે 0.3 રૂપિયા શું હશે? પરોક્ષ ખર્ચ હશે, એવો આનો મિનિંગ થાય. તો પછી આ આધાર મળી ગયો એટલે આપણે શું કરી લેશું? જોબ નંબર 101માં ખર્ચ કેટલો એ શોધી લેશું. જોબ નંબર 101 માટે ખર્ચ જોઈએ તો કામદાર કલાક પ્રોસેસિંગને આ કન્ટિન્યુ જ રાખું છું, પ્રોસેસિંગ અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટ એઝ ઇટ ઇઝ આમ લખશું જેથી ભૂલ ન થાય. આપણે કેટલા કલાકો આપેલા છે કામદાર કલાકના આધારે લેવાનું છે. તો જોબ નંબર 101 માટે તમને કામદાર કલાકો આપ્યા છે પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટમાં 530. કામદાર કલાકો જોજો, યંત્ર કલાક નહીં, કામદાર કલાક 530 અને ફિનિશિંગ 140 કલાક આપ્યા છે. ફિનિશિંગમાં 140 કલાક કામદાર કલાક છે. કલાક દીઠ દર તમને મળી ગયો 0.3 અને 0.48. એટલે તમને મળી જશે પરોક્ષ ખર્ચ જોબ નંબર 101 ને લગતા 159 અને અહીંયા મળશે 67.2. ક્લિયર? સેમ વે આપણે બીજી પદ્ધતિની રીતે શોધશું. બીજી પદ્ધતિ તમને કીધી છે પ્રત્યક્ષ મજૂરી પડતરની રીતે. મજૂરી પડતર માટે સૂત્ર શું છે આપણે ખબર છે કે પરોક્ષ ખર્ચ ભાગ્યા પ્રત્યક્ષ મજૂરી ગુણ્યા 100. સેમ વે આપણે પ્રોસેસિંગ અને ફિનિશિંગના કેલ્ક્યુલેટ કરી લઈએ તો કે પરોક્ષ ખર્ચ તો એટલા જ રહેશે 7200, જે ઉપરની પદ્ધતિમાં હતા એ જ. પરોક્ષ ખર્ચ અંશમાં સેમ રહેશે, છેદમાં અહીંયા કામદાર કલાક લીધા હતા એની જગ્યાએ શું લેવાની છે? પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી તમને આપેલી છે 12,000 અને 6,000 ગુણ્યા 100 કરશો તમે, કારણ કે પ્રત્યક્ષ મજૂરીની ટકાવારીની રીત છે એટલા માટે. અહીંયા મળશે આપણે 60% અને અહીંયા મળે છે 80%. આ આધાર પ્રમાણ મળ્યું શું કે પ્રત્યક્ષ મજૂરીના 60% પરોક્ષ ખર્ચ હોય છે. અહીંયા વાત કરી ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રત્યક્ષ મજૂરીના 80% શું હોય છે? પરોક્ષ ખર્ચ હોય છે. ક્લિયર? એવી જ રીતે આપણે આધાર મળી ગયો એટલે આપણી જોબ નંબર 101 છે એના માટે પરોક્ષ ખર્ચ કેટલા થશે એ શોધી લઈએ. જોબ નંબર 101 માટે આપણે પ્રત્યક્ષ મજૂરીની પદ્ધતિ છે એટલે પ્રત્યક્ષ મજૂરી કેટલી હતી જોઈ લઈએ. તો કે જોબ નંબર 101 ને લગતી માહિતીમાં મજૂરી આપેલી છે 260 અને 100 રૂપિયા. 260 અને 100 રૂપિયા. પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટમાં શું કીધું હતું? મજૂરીના 60% પરોક્ષ ખર્ચ હશે. તો 260ના 60% તમે કરશો એટલે તમને મળશે 156 રૂપિયા મજૂરી આવશે જોબ નંબર 101માં. અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં આપણે પ્રમાણ મળ્યું હતું 80%, એટલે જેટલી મજૂરી હશે એના 80% શું હશે? પરોક્ષ ખર્ચ. એટલે 100ના 80% 80 રૂપિયા અહીંયા પરોક્ષ ખર્ચ થશે. સેમ વે આપણે ત્રીજી પદ્ધતિ આપણે કીધી છે યાંત્રિક કલાક દરની પદ્ધતિ, એ જ શોધી લેશું. ત્રીજું છે યાંત્રિક કલાક દર. યાંત્રિક કલાક દરમાં શું કરવાનું છે? પરોક્ષ ખર્ચ સૂત્ર એ જ રહેશે, પરોક્ષ ખર્ચ ભાગ્યા આધાર તરીકે શું લેશું? યાંત્રિક કલાકો. ક્લિયર? પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટમાં પરોક્ષ ખર્ચા તો સેમ જ છે 7200 અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં 4800 ભાગ્યા મજૂર કલાકો નહીં, યંત્રના કલાકો. પહેલી ઇન્ફોર્મેશનમાં યંત્રના કલાકો તમને આપ્યા છે 20,000 અને 4,000 બંને ડિપાર્ટમેન્ટમાં. 20,000 અને 4,000. આનો મતલબ એવો થાય છે કે જ્યારે 20,000 યંત્ર કલાકો કામ થાય ત્યારે 7200 રૂપિયા ખર્ચ આવે છે. એટલે તમને મળશે 1 કલાકનો ખર્ચ કેટલો? 0.36 રૂપિયા. સેમ વે 4800 ભાગ્યા 4,000 કરશો એટલે તમને મળશે 1.2 રૂપિયા. આ 1 કલાક દીઠ 1
યાંત્રિક કલાક દીઠ તમને પરોક્ષ ખર્ચ મળી ગયો. એટલે તમે જોબ નંબર 101માં પરોક્ષ ખર્ચ કેટલો હોવો જોઈએ એ શોધી લેશો. જોબ નંબર 101ના પરોક્ષ ખર્ચા યાંત્રિક કલાક દરની રીતે. તો જોબ નંબર 101માં યંત્રના કલાકો કેટલા કામ થયું હતું? તો કે પ્રોસેસિંગ ડિપાર્ટમેન્ટમાં 510 કલાકો અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં 50 કલાક કામ યાંત્રિક કલાક કામ થયું છે. ગુણ્યા કરશો કલાક દીઠ દર. એટલે તમને મળશે અહીંયા 183.6 રૂપિયા અને અહીંયા મળશે 60 રૂપિયા. સોરી, હા, 60 રૂપિયા પરોક્ષ ખર્ચ. આનો મતલબ છે જ્યારે 510 કલાક યાંત્રિક કલાક કામ થાય ત્યારે પરોક્ષ ખર્ચ કેટલો આવે છે? 183.6. આ રીતે આપણે દરેકમાં શોધી લીધા પરોક્ષ ખર્ચ. હવે આપણે ઉત્પાદન પડતર પણ શોધવાનું કીધું છે. તો આપણે ઉત્પાદન પડતર શોધી લઈએ. અહીંયા 2 ડિપાર્ટમેન્ટ છે એટલે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે એટલે આ મેં સમ લઈ લીધો છે. ઉત્પાદન પડતર ધ્યાન રાખજો, અહીંયા 2 ડિપાર્ટમેન્ટ છે એટલે આપણે પહેલે કરીએ. પહેલી પદ્ધતિ હતી આપણી પ્રત્યક્ષ કામદાર કલાકની રીતે. કોઈપણ કંપની કોઈપણ એક રીત અપનાવશે. કામદાર કલાક, યાંત્રિક કલાક અને મજૂરી ત્રણેય રીત ન અપનાવી શકે. આપણે ખબર છે ઉત્પાદન પડતર કઈ રીતે શોધાય છે. અહીંયા 2 ડિપાર્ટમેન્ટ છે તો બંને ડિપાર્ટમેન્ટનું શોધી લઈએ. પ્રોસેસિંગ અને ફિનિશિંગ. માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. એટલે તમને મળશે માલસામાન અને મજૂરી જોબ નંબર 101ના કેટલા? તો તમને સમમાં ઓલરેડી આપી જ દીધા છે. જોબ નંબર 101ને લગતી માહિતીમાં આપણે માલસામાન, મજૂરી, કામદાર કલાક અને યાંત્રિક કલાકો આપી દીધેલા હતા. પરોક્ષ ખર્ચનો જ આપણે અંદાજ બાંધવાનો હતો. ક્લિયર? એટલે 480 અને 40 રૂપિયા માલસામાન છે બંને ડિપાર્ટમેન્ટમાં. મજૂરીનો ખર્ચ છે 260 અને 100 રૂપિયા. પરોક્ષ ખર્ચા તમે જે શોધ્યા એ પ્રત્યક્ષ કામદાર કલાકની રીતે આપણે શોધ્યા પરોક્ષ ખર્ચ 159 અને 67.2. એટલે આપણે કરશું 159 અને 67.2. અહીંયા મળશે 899 અને અહીંયા મળશે તમને 207.2. બીજી પદ્ધતિ આપણે લીધી પ્રત્યક્ષ મજૂરીની. એ રીતે આપણે ઉત્પાદન પડતર શોધીએ તો પ્રોસેસિંગ અને ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં સૂત્ર સેમ જ. ઉત્પાદન પડતર શોધવાનું સૂત્ર છે માલસામાન પ્લસ મજૂરી પ્લસ પરોક્ષ ખર્ચા. તો પરોક્ષ ખર્ચ જ ત્રણેય પદ્ધતિ અલગ છે. બાકી પ્રત્યક્ષ મજૂરીની રીતે લેવાના છે બીજી પદ્ધતિમાં. બાકી માલસામાન અને મજૂરી સેમ આવશે. જોબ નંબર 101માં માલસામાન હતું 480 અને 40. મજૂરીનો ખર્ચ હતો 260 અને 100. અને પ્રત્યક્ષ મજૂરીના ટકાની રીતે અથવા એ પદ્ધતિએ પરોક્ષ ખર્ચ આપણા આવ્યા હતા હમણાં શોધ્યા એ રીતે. તો પ્રત્યક્ષ મજૂરીની પદ્ધતિએ આપણા જોબ નંબર 101ને લગતા ખર્ચા મળ્યા છે 156 અને 80. એટલે આપણે લઈ લઈએ 156 અને 80. એટલે તમારી ઉત્પાદન પડતર આવશે 896 અને 220. સેમ વે ત્રીજી પદ્ધતિ મુજબ પણ ઉત્પાદન પડતર શોધી લઈએ યાંત્રિક કલાક દરની રીતે. જોબ નંબર 101ને લગતી ઉત્પાદન પડતર, પ્રોસેસિંગ અને ફિનિશિંગ. બંને ડિપાર્ટમેન્ટમાં માલસામાન અને મજૂરી આપેલા હતા. એ 480 અને 40 અને 260 મજૂરી અને 100 રૂપિયા મજૂરી ફિનિશિંગ ડિપાર્ટમેન્ટમાં. પરોક્ષ ખર્ચા અલગ છે ત્રણેય પદ્ધતિ મુજબ. તો આપણે લાસ્ટ શોધ્યું હતું
યાંત્રિક કલાક દરની પદ્ધતિએ આપણા પરોક્ષ ખર્ચ આવ્યા હતા 183.6 અને 60 રૂપિયા. તો લખી નાખીએ 183.6 અને 60 રૂપિયા. ટોટલ કરશો એટલે તમને મળશે અહીંયા 200 અને અહીંયા મળશે 923.6 રૂપિયા. ક્લિયર? સમ નંબર 2 અને 4 આના જેવા જ છે અને સાદા ટોપિક છે જે તમને આજે હોમવર્કમાં રહેશે. થોડું ડિફિકલ્ટ હતું એ મેં તમને કરાવી દીધું છે. છતાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. થેન્ક યુ.